તમે રોજ ઓટ્સ ખાવ છો, હેલ્થ કોન્શિયસ પણ છો, છતાં પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ નથી થતું, તો આજે હું તમને એક એવી વાત કહેવાની છું જે 90% લોકો જાણતા જ નથી. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો કે આજે તમે શું જાણવાના છો. તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ દેવી હેલ્થ હબ પર. હું દક્ષા પટેલ, હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ. લોકો એવું માને છે કે ઓટ્સ હાર્ટ માટે હેલ્ધી છે, પણ સાચો પ્રોબ્લેમ ઓટ્સ નથી. સાચો પ્રોબ્લેમ જો કોઈ હોય ને તો એ તમારા શરીરને જેટલો બીટા ગ્લુકોન મળવો જોઈએ એટલો ડેઈલી મળતો નથી. અને તમે ઓટ્સ ખાઓ છો એથી ફક્ત પેટ ભરાય છે, પણ તમને એવું લાગે છે કે મેં હાર્ટ માટે કંઈક કર્યું, પણ હાર્ટને તે સારી રીતે હીલ કરી શકતું નથી. અને રિસર્ચ મુજબ એવું જાણવા મળ્યું છે કે રોજ 3 ગ્રામ બીટા ગ્લુકોન લેવાથી એલડીએલ કોલેસ્ટ્રોલને મેનેજ કરી શકાય છે, કંટ્રોલ કરી શકાય છે. પણ બીટા ગ્લુકોન મેળવવા માટે આપણે ખૂબ વધારે પ્રમાણમાં ઓટ્સ ખાવાની જરૂર પડે, અને જે પ્રેક્ટિકલી જોવા જઈએ તો દરરોજ પોસિબલ પણ નથી. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે આજે લોકો ઘણા બધા છે કે જે કોન્સ્ટન્ટેડ બીટા ગ્લુકોન સપ્લિમેન્ટ લઈ રહ્યા છે, જેમ કે બીટા હાર્ટ. બીટા હાર્ટની અંદર તમને એક્ઝેક્ટ મેઝરેબલ ડોઝ મળી જશે. ના તમારે કોઈ કુકિંગ કરવાની ઝંઝટ છે, ના કોઈ બીજી ટેન્શન, બસ ઇફેક્ટિવ ન્યુટ્રિશન કે જે તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરશે. હવે વિચાર આવે કે બીટા હાર્ટમાં એવું તે શું હોય છે કે જે આપણને ખરેખર મદદ કરે છે, આપણું કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. શું ખરેખર બીટા હાર્ટ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થઈ શકતું હશે, કે પછી કઈ સપ્લિમેન્ટ છે કે ખાલી સેલિંગ માટે જ છે? તો ચાલો આપણે એની સચ્ચાઈ જાણીએ કે બીટા ઓટ્સ જે છે, બીટા હાર્ટ જે છે એની અંદર શું આવેલું છે. બીટા હાર્ટની અંદર રહેલા મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીએ તો ઓટ વેલ એટલે કે ઓટ્સ બીટા ગ્લુકોન એ મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઓટ્સ ફાઈબર એની અંદર રહેલું છે, વેનીલા ફ્લેવર છે, પ્લાન્ટ પ્રોટીન સોર્સ, અને સૌથી મહત્વનું લિથેનિક. આ બધી જ વસ્તુઓ બીટા ગ્લુકોનની અંદર જોવા મળે છે, એટલે કે બીટા હાર્ટ જે છે એની અંદર રહેલી છે. અને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા સ્વાસ્થ્યની અંદર શું ફાયદો કરે છે? નંબર 1, સૌથી પહેલો ફાયદો કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. એની અંદર રહેલું બીટા ઓટ ગ્લુકોન જે છે એ આપણા એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં હેલ્પ કરે છે. અને રોજ તમે 3 ગ્રામ લો છો તો એનાથી તમારા શરીરની અંદર રહેલા બેડ કોલેસ્ટ્રોલને એ બહાર કરવામાં મદદ કરે છે. એટલે કે 3 ગ્રામ એક સ્કૂપ પ્રમાણે એમાં લેવા જશો એટલે 3 ગ્રામ તમને બીટા ગ્લુકોન્સ મળી જ જવાનું છે. અને એ તમારા હાર્ટને હેલ્ધી રાખવાની સાથે સાથે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, અને હાર્ટ હેલ્થ માટે સપોર્ટિવ છે. હાર્ટ હેલ્થ માટે કઈ રીતે સપોર્ટિવ છે? તો આપણે બધા જ જાણીએ છીએ કે હાઈ કોલેસ્ટ્રોલ જે છે એ હાર્ટ ડિઝીઝના રિસ્ક વધારી દેતું હોય છે, અને આ રિસ્કને મેનેજ કરવામાં બીટા ગ્લુકોન મદદ કરે છે. ડાયજેસ્ટિવ અને ગટ હેલ્થમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવે છે, કેમ કે એની અંદર હાઈ ફાઈબર રહેલું છે, અને એના કારણે ડાયજેશન જે છે એ ખૂબ જ સારું થાય છે, ઇમ્પ્રુવ થાય છે, અને સાથે સાથે કોન્સ્ટિપેશનમાં પણ હેલ્પ મળી જાય છે. અને ચોથો ફાયદો એ થાય છે કે વેટ મેનેજમેન્ટ, વેટ લોસમાં પણ મદદ કરે છે, કેમ કે એની અંદર ફાઈબર વધારે પ્રમાણમાં રહેલું છે. અને ફાઈબર આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું હોય છે, અને એના કારણે આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ છીએ. એટલે આપણા વજનને ઓછું કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આવી રીતે બીટા ઓટ્સ ગ્લુકોન ખરેખર હાર્ટને હેલ્ધી રાખવા માટે, કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવા માટે ખૂબ જ મહત્વનું છે. હવે તમને એવું થતું હશે કે બીટા ગ્લુકોન આપણે લઈ લઈએ છીએ તો શું ખરેખર આપણી જે કોલેસ્ટ્રોલ છે એ ઓછું થઈ જશે, હાર્ટ આપણું હેલ્ધી થવા લાગશે? તો અહીંયા હું તમને એક વાત ક્લિયર કરવા માંગુ છું કે આ કોઈ મેજિકલ પાવડર નથી કે આને તમે લઈ લીધો તો તમારું કોલેસ્ટ્રોલ ગાયબ થઈ ગયું. આની સાથે સાથે તમારે હેલ્ધી લાઇફસ્ટાઇલ અડોપ્ટ કરવી ખૂબ જરૂરી છે. એક્સરસાઇઝ અને પ્રોપર બેલેન્સ ડાયટ, સાથે સાથે તમારી સ્લીપ બેટર હોવી જોઈએ, તમારી લાઇફસ્ટાઇલ આખા દિવસની પરફેક્ટ હોવી જોઈએ. એટલે કે ઘણી બધી એવી મેટર છે કે જે એની સાથે જોડાયેલી છે, ત્યારે તમને રિઝલ્ટ મળે છે. નહીં કે તમે આ મેજિક પાવડર લો છો અને સાથે સાથે ફાસ્ટ ફૂડ ખાઓ છો, તમારી ઊંઘ બરાબર નથી, બેડ હેબિટ છે, વ્યસન છે,
તો એનાથી તમને કોઈ રિઝલ્ટ મળવાનું નથી. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમે બીટા ઓટ ગ્લુકોન લો છો તો એની સાથે સાથે તમારું ડાયટ અને કમ્પ્લીટલી મીલ પ્લાન પરફેક્ટ હોવું જરૂરી છે. સાથે સાથે એક્સરસાઇઝ અને એક એક્સપર્ટ હેલ્થ કોચની એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે, જે તમને તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે મીલ પ્લાન બનાવી આપશે અને તમને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકશે. કેમ કે આ કોઈ મેજિક પાવડર નથી કે આપણે લીધું અને આપણું કોલેસ્ટ્રોલ ઓગળી ગયું. તમે વિચાર કરો, તમે તમારા પરિવાર માટે બધું જ કરો છો, પણ હાર્ટ હેલ્થ વિશે કશું જ નથી વિચાર્યું તો બીજું બધું કશા કામનું નથી. એટલે આજે લીધેલું પ્રિવેન્શન આવતીકાલનું ફ્યુચર સેફ કરે છે. અને જો ખરેખર તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માંગતા હો અથવા તો તમારી આજુબાજુમાં પણ કોઈ કોલેસ્ટ્રોલથી પીડાતું હોય અને જો એને પોતાનું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું હોય તો એના માટે તમે અમારા 3 દિવસના ફ્રી ટ્રાયલ સેશનમાં જોઈન કરી શકો છો, જ્યાં તમને બેસ્ટ ગાઈડન્સ મળશે અને કઈ રીતે આપણે કોલેસ્ટ્રોલને લાઈફસ્ટાઈલ કરેક્ટ કરી અને કંટ્રોલ કરી શકીએ છીએ એ બધી જ વાતો તમને જાણવા મળશે. અને જો તમારે વધારે માહિતી જોઈએ છે તો એના માટે તમે મારી સાથે 1-to-1 ઝૂમ કોલ બુક કરી શકો છો, જ્યાં આપણે કોલેસ્ટ્રોલ વિશે ચર્ચા કરીશું અને એનું બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરીશું. આપણે સ્વાસ્થ્યને નજરઅંદાજ કરીશું તો બોડી આપણને સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે અને સિગ્નલ જ્યારે સ્ટ્રોંગ બની જાય છે, ઓવરલોડ થઈ જાય છે, ત્યારે આપણી પાસેથી સમય નીકળી ગયો હોય છે. અને એટલે જ સ્માર્ટ બનો અને આજે જ એક્શન લો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा. हेल्दी रहो, हैप्पी रहो.